નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવસાયણમ નમો લોએ સવસાહુણમ એસો પંચ નમોકારો સવ પાવપણાસણમ મંગલાણમ ચ સવ્યસિમ પરમમ હવૈ મંગલમ. શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. બધાને મારા જય જિનેન્દ્ર. It gives me also immense pleasure to see all of you all today here, especially because મને કહેવામાં આવ્યું હતું કે સ્નોફોલ છે. So we don't know how many turnouts રહેશે. So I was expecting to see empty chairs, but fortunately તમારા બધાની જિજ્ઞાસા છે અને તમારી બધાની જે શાસન પ્રત્યેની અંદર જે એક શ્રદ્ધા ભાવના છે કે ગમે થઈ જાય આપણે શાસન તો સૌથી પહેલા આગળ, ગમે થઈ જાય પ્રભુની વાણી આપણી માટે આ ભાવની સાર્થકતાનો એકમાત્ર ઉપાય છે. સો thank you once again for all of you all કે તમે બધા અહીંયા આવ્યા, and which is why we could make this session happen. I heard કે ઘણા લોકો તો 2 hours they have drawn all the way just for this session. So let me appreciate and congratulate all of you all. Like we studied last time, the theory of karma. Quick gistમાં what we did in the last session. Last sessionમાં કર્મ શું હોય છે, કર્મ પાર્ટિકલ્સ શું હોય છે, કાર્મિક વર્ગણા હોય છે જેનાથી કર્મ બને છે, અને એ કર્મના જે વર્ગણા છે એના પાર્ટિકલ્સ છે દે આર ઓલ નોન લિવિંગ. અને કેવી રીતે નોન લિવિંગ હોવા છતાં પણ આપણો સોલ જે લિવિંગ છે, હાઉ? બીકોઝ આપણા આત્મામાંથી જે ભાવો ઉઠે છે, એ જે ભાવો ઉઠે છે they form a layer of glacier around us which acts as a glue, and that helps, જેના કારણે કાર્મિક પાર્ટિકલ્સ attract થઈને આપણા આત્મા સાથે જોઈન થઈ જઈને રહે છે. This is the gist of what we learned last session માં. And after that, we try to understand two different categories, broad categories of karma. એક હોય છે નિર્ધત અને એક હોય છે નિકાચિત. યાદ છે બધાને? Okay. So નિર્ધત હતું, two categories, નિર્ધત અને નિકાચિત. નિર્ધત means flexible category of karma. એવા કર્મો જે આપણે બાંધી તો લઈએ છીએ, બટ મે બી કદાચ આપણે એને ભોગવવા પડે એ જરૂરી નથી. We can play around with those karmas and we can modify and manipulate them so that we need not necessarily suffer those karmas જે આપણે બાંધ્યા હતા. And the second category of karma, which was nikachit. Nikachit એટલે fixed category, જે આપણે જ્યારે બાંધ્યા હતા કમ્પલસરી ચોઇસલેસલી, જ્યારે એનો ઉદય આવે છે ત્યારે તમને કોઈક ને કોઈક નિમિત્ત મળી જશે અને તમારી કર્મો અવશ્ય ભોગવવા જ પડશે. રાઈટ? એટલે ફોર એક્ઝામ્પલ અત્યારના ત્યાં સ્નોફોલ છે તો કદાચ ઘણા લોકોને આવવાના ભાવ હતા, પરંતુ જો જેના જેના નિર્ધત કર્મનો ઉદય હતો એને શું કર્યું, એને થોડો પુરુષાર્થ કર્યો તો દે કુડ રીચ ઓલ ધ વે ટિલ હિયર. મે બી ત્યાંના હજી ઘણા છે જેના સેશનમાં આવવાના ભાવ હતા, બટ સમહાઉ દે કુડ નોટ મેક ઇટ. પોસિબલ છે, રાઈટ? તો કેમ એની સાથે એવું થયું? સો યર જસ્ટ પ્રેક્ટિકલી તમને સમજાય કે ઘણા ભાવ હતા, ઘણા જવું હતું, બટ સમહાઉ એડજસ્ટ ન થયું. કારમાં સ્ટાર્ટ પણ કર્યું, બટ હાફ વે વી મેટ સો મચ ઓફ સ્નોફોલ કે અમે સેશન માટે પહોંચી જ ન શક્યા. તો કેમ એક જણા આટલું 2 કલાક ડ્રાઈવ કરીને પણ પહોંચી શકે અને બીજા ન પહોંચી શક્યા? તો કે જેના નિર્ધત કર્મ હતા એને વે મળી ગયો, અહીંયા સુધી આવી શકે, અને જેના નિકાચિત કર્મ હતા ગમે એટલું પુરુષાર્થ કરે, ગમે એટલું એફર્ટ્સ ટ્રાય કરે, બટ સ્ટીલ એને જે કર્મો બાંધ્યા છે એને ભોગવવા જ પડે છે. ક્લિયર સો ફાર? Yes? So now moving ahead, today again we try and understand general principles about કર્મ બંધના. જ્યારે આપણે કોઈ પણ કર્મો બાંધે છે, at that time only it is decided કે તમે કયા કર્મો બાંધો છો. એ તમે શુભ બાંધો છો કે અશુભ બાંધો છો.
એ જ્યારે તમારા ઉદયમાં આવશે ત્યારે તમને કેટલી મિનિટ સુધી રહેશે, કેટલા કલાકો સુધી રહેશે, કેટલા સેકન્ડો સુધી રહેશે. જ્યારે આવશે ત્યારે તમે એને કેટલી ઇન્ટેન્સિટીથી ભોગશો. ફોર એક્ઝામ્પલ ફીવર આવશે તો કોઈને ખાલી 100 ડિગ્રી ટેમ્પરેચર આવે છે, તો કોઈને 104 આવે છે. તો વાય ઇઝ ધીસ ડિફરન્સ બિટવીન બોથ? બંનેને વાયરસ સેમ હતો, બટ એકને ખાલી 100 આવ્યું ને એકને 104 આવ્યું. વાય ઇઝ ધ ડિફરન્સ? So all this is very well planned at the time of binding karmas only. Four categories. Today we'll understand four different categories, four characteristics of binding karma. જ્યારે કર્મ બાંધે છે ત્યારે જે કર્મ બંધાતા હોય છે, they are classified into four types. One is Prakriti, one is Pradesh. You can see the slide now? Yes, you can see there are four characteristics of binding karmas. જ્યારે તમે કર્મ બાંધો છો, there are four characteristics which is decided at the time of binding only. તમે અત્યારના કોઈને ગુસ્સો કરો છો, તો તમે અત્યારના જ્યારે કોઈને ગુસ્સો કરો છો ત્યારે હવે તમે કઈ પ્રકૃતિનું કર્મ બાંધો છો? તમે એ કેટલા પ્રદેશ બાંધો છો, તમે એ કેટલું અનુભાગ બાંધો છો, તમે એ કેટલી સ્થિતિનું બાંધો છો? આ અત્યારના જ્યારે તમે ગુસ્સો કરો છો, જેટલી મિનિટ માટે ગુસ્સો કરો છો, હવે ફ્યુચરમાં એનું રિઝલ્ટ તમને કેવી રીતે આવશે એ બધું જ્યારે તમે બંધ કરો છો ઇન ધ પ્રેઝન્ટ, ત્યારે ડિસાઇડ થઈ જતું હોય છે. કેવી રીતે ડિસાઇડ થઈ જતું હોય છે? ઇન્ટુ ધીસ ફોર કેટેગરીઝ. ફર્સ્ટ કેટેગરી ઇઝ કોલ્ડ એઝ ધ પ્રકૃતિ. પ્રકૃતિ મીન્સ ધ ટાઈપ ઓફ કર્મસ. એટલે બ્રોડલી ટુ અન્ડરસ્ટેન્ડ બિફોર આઈ ગો ઇન્ટુ ધ ડિટેલ્સ, જે રીતના 8 પ્રકારના કર્મો છે, તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, કઈ પ્રકૃતિ તમે બાંધશો ત્યારે જ તમે ડિસાઇડ કરી લેશો. સેકન્ડ ઇઝ પ્રદેશ. પ્રદેશ મીન્સ કેટલા પાર્ટિકલ્સ તમે બાંધશો. થર્ડ ઇઝ અનુભાગ, તમે કેટલી ઇન્ટેન્સિટીથી બાંધશો. એન્ડ ધ ફોર્થ ઇઝ સ્થિતિ, કેટલા ડ્યુરેશનનો તમે બાંધશો. Okay, these are the four basic characteristics. Now let us understand in details about each one of them. Now let us start with the Prakriti. You can see a slide over here about health bar. All of you are familiar with all health bars, different granola bars which is available in the market, right? Now એમાં તમે જોતા હશો બહુ બધી different categories ના હોય. જેમ I have just shown example of few bars. One is એક orange નું બાર હોય છે, એક cranberry નું બાર હોઈ શકે છે, એક dry fruit નું બાર છે, એક chocolate બાર છે. તો શું થશે? આ બધામાં છે ને અમુક એલિમેન્ટ્સ, સ્વીટનેસ, ડ્રાય ફ્રૂટ્સ એ બધું બેઝિક હશે, બટ હરેકની એક કેરેક્ટરિસ્ટિક્સ હશે. ફોર એક્ઝામ્પલ, જે ઓરેન્જનું બાર છે એ તમને શેનો ફ્લેવર આપશે? એ તમને ઓરેન્જની જે ટેંગીનેસ હશે એનો ફ્લેવર આપશે, એ તમને ખટાશ ઉપર આપશે. સિમિલરલી તમને હવે ચોકલેટ બાર છે તો ચોકલેટ બાર તમને શું આપશે? એ ચોકલેટની સ્વીટનેસ આપશે. હવે ડ્રાય ફ્રૂટ બાર છે તો શું છે? તો એમાં ડ્રાય ફ્રૂટનો ફ્લેવર તમને વધારે હશે. એ જો આલ્મંડનો બાર છે તો એમાં તમને આલ્મંડનો ફ્લેવર વધારે હશે. જો એ વોલનટનો છે તો એમાં તમને વોલનટનો ફ્લેવર વધારે હશે. અને એવી રીતે સિમિલરલી અગર ક્રેનબેરીનો બાર છે તો તમને એમાં વધારે ટેસ્ટમાં ફ્લેવર્સ એનો વધારે આવશે. ક્રેનબેરી. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ? સો દેટ મીન્સ કે એની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ કયું છે એના આધાર પર આ ફોર આ ડિફરન્ટ બાર્સ ડિસાઇડ થતા હોય છે. સિમિલરલી જ્યારે તમે કર્મ બાંધો છો ને, તો અત્યારના મેં જે કર્મ મેં ગુસ્સો કર્યો તો હવે એ જ્ઞાનાવર્ણીય કર્મમાં જશે, એ મોહનીયમાં જશે, એ દર્શનાવર્ણીયમાં જશે, એ વેદનીયમાં જશે. એ 8 મેઇન કેટેગરીઝ ઓલ ઓફ યુ આઈ એમ શ્યોર એટલીસ્ટ નામ તો બધાને ખબર છે: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. કરેક્ટ? તો હવે તમે અત્યારના ગુસ્સો કરો છો તો એ કઈ કેટેગરીમાં જશે? તમે અત્યારે કોઈને ગુસ્સો કરો છો તો શું જ્ઞાનાવર્ણ્યની કેટેગરીમાં જશે કે મોહનીયની કેટેગરીમાં જશે? શેમાં જશે? મોહનીયની કેટેગરીમાં જશે કે નહીં જાય? હવે વેદનીયની કેટેગરીમાં જશે? શું લાગે છે? તમે કોઈને સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, તમે કોઈને ગુસ્સો કરો છો તો સામેવાળાને શાતા થાય કે અશાતા થાય? એને ગમે કે ન ગમે? ગમે. એને ન ગમે, પણ તમે ગુસ્સો કરતા હોય ત્યારે તમને તો ગમતું જ હોય ને.
તમે એને ગુસ્સા કરતા, તમને જો ગમતું ન હોત તો તમે ગુસ્સો કરતા ન હોત. પણ તમે જ્યારે ગુસ્સો કરો છો ત્યારે તમને રાઈટ પણ લાગે ને તમને ત્યારે ગમતું હોય. હા, તમને પોતે તમે નહીં ગમતા હો. જ્યારે તમે પોતે ગુસ્સામાં હશો ત્યારે તમને પોતાની જાત ગમે કે ન ગમે? Can you stay with yourself in anger for more time, or you can stay with yourself in a happier and a lighter mood for more time? શેમાં રહી શકો છો વધારે? કેટલા લોકો ગુસ્સામાં વધારે રહી શકે? નો? અને કેટલા લોકો હેપી અને સાયલન્સમાં વધારે રહી શકે? તો પણ ગુસ્સો કરવું વધારે પ્રિફર કરતા હો છો કે હેપી રહેવું વધારે? અને ગુસ્સા કરતા ત્યારે તમને રાઈટ જ લાગતા હોય છે, રાઈટ? સો ઓન અ લાઇટર નોટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ નાઉ કે જ્યારે તમે ગુસ્સો કરો છો તમને તો નથી ગમતા, દેટ્સ બિસાઇડ્સ ધ સ્ટોરી. પણ તમે જેના ઉપર ગુસ્સો કરો છો એને ગમે છે કે નથી ગમતું? ઓબ્વિયસલી એને નથી ગમતું. તો એને શાતા થાય છે કે એને અશાતા થાય છે? અશાતા થાય છે. દેટ મીન્સ તમને પણ ભવિષ્યમાં જ્યારે તમે કોઈને ગુસ્સો કરો છો તમને ભવિષ્યમાં કોઈક ને કોઈક અશાતા થશે. તમને યા તો માથું દુખશે, યા પગ દુખશે, યા તાવ આવશે, કાંઈક ને કાંઈક અશાતા આવશે. તમે ખાલી ગુસ્સો કરો છો. તો જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે ઓબ્વિયસલી મૌન્ય કર્મનો ઉદય છે, એટલે મૌન્ય કર્મની કેટેગરીનો તો તમારું કર્મ બંધાઈ ગયું. સેકન્ડ, તમે સામેવાળાને અશાતા આપી છે એટલે તમારું વેદનીય પણ બંધાઈ ગયું છે. હવે થર્ડ, અંતરાય બંધાશે કે નહીં બંધાય? બંધાશે. કેમ? તો કે તમે કોઈને ગુસ્સો કરો છો એટલે એને કંઈક કરવું તો તમને કરતા એને અટકાવો છો. ફોર એક્ઝામ્પલ, તમારા કિડ્સને બહાર ત્યાંના એની એક્ઝામ છે ને એને ફ્રેન્ડ સાથે બહાર જવું છે. હવે તમે એને એટલો ગુસ્સો કર્યો, એક્ઝામ છે ને, ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટાઈમ, યુ હેવ ટુ સિટ એન્ડ સ્ટડી. તો હવે એને ફ્રેન્ડ સાથે જવું છે, તમે એને અંતરાય આપી કે ન આપી? તમે એનું સારું સોચ્યું પણ એને એના ફ્રેન્ડ સાથે જવા ન મળ્યું. તો તમને પણ ભવિષ્યમાં તમને જ્યાં જવું હશે તમને જવા મળશે? યસ ઓર નો? જ્યારે આપણે ગુસ્સો કરતા હોય ત્યારે આપણે આટલું બધું વિચારતા હોય કે આજે હું ગુસ્સો કરું છું પણ ભવિષ્યમાં મને પણ અશાતા આવશે. આજે હું ગુસ્સો કરું છું ભવિષ્યમાં મને પણ અંતરાય આવશે. આજે હું ગુસ્સો કરું છું તો ભવિષ્યમાં તમે ગુસ્સો કરો ત્યારે તમે અહંકારમાં હો કે નમ્રતામાં હો? ડેર યુ ટોક ઇન ફ્રન્ટ ઓફ મી? તમે મારી સાથે આ રીતના વાત જ કેવી રીતે કરી શકો? હું તારી મમ્મી છું, હું તમારા પેરેન્ટ્સ છું. તમે મમ્મીની સામે બોલી જ કેવી ના શકો? તો એ તમારી નમ્રતા હોય કે મોટા હોવાનો અહંકાર હોય? નમ્રતામાં વ્યક્તિ કોઈ વખત ગુસ્સો કરી શકે. કોઈ એકદમ સોફ્ટ સ્પોકન હોય ને એકદમ ડાઉન ટુ અર્થ હોય, એ કોઈ વ્યક્તિ ગુસ્સો કરી શકે? યસ ઓર નો? કે only when somebody insults you and you feel how dare he talk to me like this, he doesn't know whom he is talking to, હું એને દેખાડી દઈશ. શું હોય? ઈગોમાં ગુસ્સો આવે કે નમ્રતામાં ગુસ્સો આવે? Why I'm telling you to analyze all this is because જો for sure છે કે નમ્રતામાં કોઈ વાર ગુસ્સો નથી આવતો. જ્યારે તમે અહંકારમાં હોવ છો ને, જ્યારે તમારો ઈગો હર્ટ થાય છે ત્યારે જ તમને ગુસ્સો આવે છે. દેટ મીન્સ કે જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમે નીચ ગોત્ર કર્મ પણ બાંધો છો. ગોત્ર કર્મ એટલે શું? ગોત્ર કર્મ, we'll touch all these details later on whenever, but right now to understand ગોત્ર કર્મ એટલે તમારી સાથે કાંઈક ને કાંઈક અશુભ થવાનું છે. ગોત્ર એટલે તમને બહારથી જે સપોઝ માન સન્માન મળવાનું છે બીકોઝ તમે ત્યાંનો ગુસ્સો કર્યો છે એટલે ભવિષ્યમાં તમને પણ કોઈ ઇન્સલ્ટ કરશે, તમને પણ બધાની નીચે પાડી દેશે. કરેક્ટ? એટલે એક ગુસ્સાથી શું ખાલી સામે એક જ કર્મ બંધાય છે કે બધા જ સાથે સાથ કર્મો બંધાતા જ હોય છે? કોઈક ને કોઈક એકની પ્રાયોરિટી, એકની મેજોરિટી હોય. પણ વેદનીય બંધાયો છે, મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપી દીધું. તમે વેદનીય બાંધો છો, તમે મોહનીય બાંધો છો, તમે અંતરાય બાંધો છો, તમે નીચ ગોત્ર કર્મ પણ બાંધો છો. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આ શું થઈ ગયું? ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝ. એટલે જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે જ પ્રકૃતિ ડિસાઇડ થઈ જાય છે કે આટલું પર્સન્ટેજ વેદનીય છે, આટલું પર્સન્ટેજ ગોત્રમાં જશે, આટલું આનું અંતરાયમાં જશે. અન્ડરસ્ટેન્ડ? ક્લિયર સો ફાર કે પ્રકૃતિ કેવી રીતે બંધાય છે? ઓકે, લેટ અસ મૂવ અહેડ. નેક્સ્ટ, પ્રકૃતિ પછી આપણે અનુભાગને સમજશું. અનુભાગ મીન્સ intensity with which you binded the karmas.
ઘણી વાર તમે ગુસ્સો કરો તો તમે ખાલી થોડો ગુસ્સો કરો. ઘણી વાર તમે બહુ લાઉડલી એને કહો, સ્ટર્નલી કહી દો. ઘણી વાર તમે કહો છે ને, બેટા આ બધું છે ને આપણા ઘરે ન ચાલે, નેક્સ્ટ ટાઈમ મેક શ્યોર યુ ડોન્ટ ડુ ઓલ ધીસ થિંગ્સ. ધીસ ઇઝ નોટ ફેર, ધીસ ઇઝ નોટ ડન. તમે ખાલી એટલું કહીને યુ હેવ, તમે કીધું છે પણ તમે ગુસ્સો થોડો કર્યો છે. એનાથી વધારે ઘણીવાર યુ સે ઇન અ વેરી સ્ટર્ન વોઇસ કે ધીસ ઇઝ નોટ ડન, આવું ચાલવાનું જ નથી. જો તારે અહીંયા રહેવું હશે તો આ તો તારે કરવું જ પડશે. યુ સે ઇન અ સ્ટર્ન વોઇસ. પણ ઘણી વાર તમારો ગુસ્સાનો લેવલ હજી 75% હોય કે હાઉ કુડ યુ ડુ ઇસ, તને કંઈ ખબર નથી પડતી, તું ક્યાં રહે છે, તું કોનો જ, ઓન એન્ડ ઓન તમારો ગુસ્સો થઈ જાય. અને ઘણીવાર તમારી ઇન્ટેન્સિટી ઓફ ગુસ્સો એટલો હોય કે યુ બેંગ ધ ડોર્સ, યુ થ્રો વોટ એવર કમ્સ ઇન યોર હેન્ડ, યુ થ્રો ટેન્ટ્રમ્સ, થાય. સો દેર ઇઝ ઇન્ટેન્સિટી ઓફ ડિફરન્ટ લેવલ્સ ઓફ કર્માસ. અગ્રી? ગુસ્સો થાય તો કોઈ વાર 10% ગુસ્સો હોય તો કોઈ વાર 99% ગુસ્સો હોય. Similarly, simple, when you understand this with the help of health bars, ઘણીવાર health barsમાં જાગરીની સ્વીટનેસ હોય, ઘણીવાર શુગરની સ્વીટનેસ હોય, તો ઘણીવાર એ શુગર ફ્રી હોય, ઇટ્સ એબ્સોલ્યુટલી વિધાઉટ એની શુગર. ઘણીવાર સોલ્ટી બાર્સ પણ હોય છે, પીનટ બાર્સ હોય તો સોલ્ટી પણ હોઈ શકે છે. તો ઘણીવાર શું થાય, ઘણીવાર એ બિટર ચોકલેટ પણ હોઈ શકે છે. સો ધ હોલ ટેસ્ટ ઇઝ મોર ઓન ધ બિટર સાઇડ એન્ડ નોટ ઓન ધ સ્વીટ સાઇડ. તો આ બધામાં શું છે, આ બધામાં સ્વીટનેસની ઇન્ટેન્સિટીમાં ફરક છે, રાઈટ? સો સિમિલરલી, હવે તમે જેટલા લેવલનું કોઈને ઇન્સલ્ટ કર્યું છે, તમે ખાલી એને ટોન્ટ મારીને ઇન્સલ્ટ કરી દીધું છે. તો નાઉ ઇન્ટેન્સિટી વિથ વિચ યુ બાઇન્ડેડ, that could be maybe of just the category of sugar, કે it was mild. હવે તમે કોઈને ટોન્ટ નથી માર્યું પણ તમે એને બધાની વચ્ચે ઇન્સલ્ટ કરી નાખ્યું છે. એટલે તમારી ઇન્ટેન્સિટી ઓફ કર્મ બાઇન્ડિંગ કેટલું થઈ ગયું, વધી ગયું. ફર્સ્ટ કેસમાં ઇટ વોઝ ઓફ ઓનલી 10-20%, સેકન્ડ કેસમાં 50% થઈ ગયું. નાઉ થર્ડ કેટેગરીમાં તમે એટલો બધાની વચ્ચે ઊભા થઈને સ્ટાર્ટેડ પિન પોઇન્ટિંગ એન્ડ સ્ટાર્ટેડ ફાયરિંગ એન્ડ બધાની વચ્ચે જોર જોરથી ચિલ્લાવા લાગ્યા. સો તમારી ઇન્ટેન્સિટી હજી વધી ગઈ. નાઉ તમે આ જેટલી ઇન્ટેન્સિટીથી કર્મો બાંધો છો, ઇટ બેકફાયર્સ વિથ ધ સેમ ઇન્ટેન્સિટી, જસ્ટ લાઈક અ બૂમરેંગ. યુ નો અ બૂમરેંગ? તમે બધા જાણતા હશો બૂમરેંગ એટલે શું. જેટલી ઇન્ટેન્સિટીથી યુ થ્રો, ઇટ કમ્સ બેક ટુ યુ વિથ ધ સેમ ઇન્ટેન્સિટી. ન્યૂટન્સ લો, જે આપણે સ્કૂલ ડેઝમાં ભણતા હતો, એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ reaction. Correct? School we have understood this principle of physics, Newton's law. Same is the case with karma. જેટલી ઇન્ટેન્સિટીથી તમે કર્મ બાંધો છો એને કર્મનો અનુભાગ કહેવાય. એટલી જ ઇન્ટેન્સિટીથી ઇટ કમ્સ બેક ટુ યુ. એટલે તમે કોઈને જો બહુ કેર કરો છો, બહુ દિલથી કેર કરો છો, તો તમારી પણ ભવિષ્યમાં એટલી જ દિલથી કેર કરવાની છે. હવે તમે કોઈને કેર કરો છો બટ ઇટ ઇઝ અ વેરી સુપરફિશિયલ લેવલ, જસ્ટ બીકોઝ ઇટ્સ અ ફોર્મેલિટી, તો તમારી પણ કોઈ કેર કરશે ફ્યુચરમાં, બટ દેટ અગેન વિલ બી ઓનલી અ ફોર્મેલિટી. અન્ડરસ્ટુડ? ક્લિયર સો ફાર? અનુભાગ શું હોય છે? આફ્ટર અનુભાગ we'll understand now the સ્થિતિ. ઓકે, સ્થિતિ. સ્થિતિ એટલે શું? તો કે સ્થિતિ ઇઝ ધ ટાઈમ ડ્યુરેશન. તમે જ્યારે કોઈ પણ કર્મો બાંધો છો ને ત્યારથી જ એ કેટલા સમય સુધી તમારા આત્મા સાથે જોડાઈને રહેશે, કેટલા સમય સુધી તમારે એને ભોગવવો પડશે, ઇટ ઇઝ ડિસાઇડેડ અગેન એટ ધ સેમ ટાઈમ. જસ્ટ લાઈક at the time of manufacturing only, ઘણા હેલ્થ બાર્સ હોય, કેટલા હોય, યુ હેવ ટુ કન્ઝ્યુમ ધેમ વિધિન અ ડે. જ્યારે ઇટ ઇઝ અ ફ્રેશ બાર, એને ત્યારે ને ત્યારે યુ હેવ ટુ કન્ઝ્યુમ ઇટ. તો બીજા હેલ્થ બાર્સ હશે વિચ વિલ લાસ્ટ ફોર અબાઉટ અ વીક. ઘણા હશે જે 1 મંથ સુધી રહી શકે, અને ઘણા યુ કેન હેવ, એની શેલ્ફ લાઈફ ક્યાં સુધી હોય છે, ઓલમોસ્ટ ફોર 1 યર એ ખરાબ ન થાય. એટલે શું થયું, એ તમારી સાથે ધીસ યુ કેન, આ એક દિવસમાં જ ફિનિશ ઓફ થઈ જશે ને આ 1 વર્ષ સુધી ચાલશે. એમ તમે જ્યારે ગુસ્સો કરો છો
કે તમે જ્યારે હર્ટ થાઓ છો, તમે કોઈને હ્યુમિલિએટ કરો છો, ત્યારે હવે તમે સામે જે કર્મો બાંધો છો, તમે એક્ઝામ્પલ તરીકે સપોઝ 2 મિનિટ માટે કોઈને ગુસ્સે થયા છો, તો તમને પણ સામે 2 મિનિટ નહીં, એક વસ્તુ યાદ રાખજો, કર્મો હંમેશા મલ્ટીપ્લાય થઈને પાછા આવતા હોય છે. કારણ કે આપણને લાગતું હોય આપણે માત્ર 2 મિનિટ સુધી કર્યું છે, પણ એમાં જેટલા સમય જેટલું ઇન્વોલ્વ છે, એટલે કર્મો હંમેશા તમે કેટલું કરો છો એ તમને ત્યારે જ ડિસાઈડ થઈ જાય છે કે તમે કેટલી ઇન્ટેન્સિટીથી જ્યારે ઉદયમાં આવશે કેટલા સમય સુધી રહેશે. તમે કોઈને ગુસ્સો કર્યો એટલે તમે સામેવાળાને અશાતા આપી છે, તો હવે તમને અશાતા આવવાની છે, તમને માથું દુખવાનું છે, કરેક્ટ? હવે તમને માથું દુખશે, કોઈને તમે બહુ બોલ 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 આખો દિવસ સજેશન્સ આપ્યા રાખો, આખો દિવસ આમ કરવું છે ને આમ ન કરવું છે ને આમ આપણે બોલીએ, પણ એટલું મને કે છે, એટલું મને આમ મારું માથું શું થઈ ગયું. શું બોલો તમે લોકો, મારું માથું શું થઈ ગયું? ત્યાં બોલો કે નહીં ગુજરાતીમાં? માથું મારું મારું માથું ખાઈ ગયા છે. શું ખાઈ ગયા છે? આપણે જૈનો છે ને બાધા બધી લઈ લે કે અમે કંદમૂળ ન ખાઈએ, અમે લીલોતરી ન ખાઈએ, પણ અમે નોન વેજીટેરિયન છીએ. કેવી રીતે? અમે બીજાનું માથું બહુ ખાઈએ. કેટલા નોન વેજીટેરિયન આવા મારી સામે બેઠા છે જે કદાચ કાંદા બટેટા લસણ નહીં ખાતા હોય પણ માથું તો ખાતા જ હશે. અને એમાં સ્પેશિયલ ફેવરેટ હોય શું હોય? મગજ. શું ખાવાનું એમાં હોય ને, બોડીમાં ડિફરન્ટ પાર્ટ્સ હોય, તેમાં સૌથી ફેવરેટ તમારું શું હોય? મારું મગજ. મારું મગજ શું કરી લીધું છે? તો આપણે જૈન છે પણ આપણે વેજીટેરિયન છે કે નહીં, આ મોટું ક્વેશ્ચન થઈ જાય ને. તો હવે તમે સામેવાળાનું જેટલું મગજ ખાધું છે, જેટલું માથું દુખાયું છે, તમારું પણ માથું દુખવાનું જ છે. તો હવે તમારું જ્યારે માથું દુખશે, તો હવે એ માથું તમારું 10 મિનિટ સુધી દુખશે. જો ઘણી વાર તમને છે ને માથું દુખે અને ઇમિડિયેટલી તમે થોડું કંઈ પી લો, ખાઈ પી લો, તો માથું તમારું ઉતરી જાય. તો ઘણી વાર તમે કેટલી પણ મેડિસિન્સ લઈ લો, તમારું માથું ઉતરે જ નહીં. 2 કલાક થઈ જાય, 10 કલાક થઈ જાય, એ જ મેડિસિન્સ બીજા કોઈ પહેલા સિચ્યુએશનમાં તમે જ ખાધી હતી, તમને ઠીક થઈ ગયું હતું, બટ આ વખતે મેં મેડિસિન્સ ખાધી, ઇટ્સ બીન મોર દેન 24 hours, પણ મારો હેડેક હજી સબસાઇડ નથી થયો. કેમ નથી થયો સબસાઇડ? ઇન સ્પાઇટ ઓફ ટેકિંગ મેડિસિન્સ, ઇન સ્પાઇટ ઓફ કન્સલ્ટિંગ ડોક્ટર. કેમ નથી થયો? ફોર ધ સિમ્પલ રીઝન કે તમે જ્યારે બાંધ્યું તો ને કર્મ, ત્યારે એની સ્થિતિ બહુ જ લાંબી બાંધી હતી. એટલે જેટલી સ્થિતિનું તમે બાંધ્યું છે, અને એમાંય જો લેટ ઇઝ મિક્સ વિથ ધ થિયરી ઓફ નિધત એન્ડ નિકાચિત. જો એમાં તમે નિકાચિત એકદમ તીવ્ર ઇન્વોલ્વમેન્ટની સાથે બાંધ્યું છે, તો તમે એમાં નિકાચિત જ બાંધ્યું છે. અને જો નિકાચિત બાંધ્યું છે, તો નો મેટર વોટ એવર મેડિસિન્સ યુ ટેક, ઇફ ધ ટાઈમ ડ્યુરેશન ઇઝ ફોર 24 hours, 24 hours સુધી તમે મેડિસિન્સ લ્યો, તમે પાણીના પોતા મૂકો, યુ ગેટ હોસ્પિટલાઇઝ, બટ સ્ટીલ યોર હેડેક વિલ રિફ્યુઝ ટુ ગો. Why? Because it is dependent on the sthiti. Sthiti means the time duration for which the karma, when you bind it, એનો જ્યારે ઉદય આવશે ત્યારે કેટલા સમય સુધી રહેશે? That is dependent on the sthiti. Clear so far? And the last characteristics જ્યારે આપણે કર્મ બાંધે છે, which is called as pradesh. Pradesh means આપણે શું કીધું હતું લાસ્ટ ટાઈમ? કાર્મિક પાર્ટિકલ્સ. પ્રદેશ એટલે જ્યારે હું કર્મ બાંધું છું, જ્યારે હું કર્મ બાંધું છું ત્યારે હું કેટલા પ્રદેશ એટલે હું કેટલા પાર્ટિકલ્સ બાંધું છું. Now that is again decided upon the સ્થિતિ of your karma. સપોઝ તમારી કર્મ બંધની સ્થિતિ ખાલી 10 મિનિટની છે. 10 મિનિટ સુધી તમને કોઈ ઇન્સલ્ટ કરવાનું છે, તો 10 મિનિટ માટે મારે કર્મના પાર્ટિકલ્સ ઓછા જશે. પણ સપોઝ મારે કર્મ ભોગવવાનો છે 10 દિવસ સુધી, તો મારે એનું રો મટીરિયલ જોશે, મારે મારા સ્ટોકમાં એટલા કાર્બનિક પાર્ટિકલ્સ જોશે, then it will last for about 10 days. So this is what we can see in the slide of Pradesh કે ઘણીવાર પાર્ટિકલ્સ બહુ
નાના હોય, ઘણીવાર આપણે વધારે પાર્ટિકલ્સ એટ્રેક્ટ કરીએ, ઘણીવાર એનાથી પણ વધારે આટ. સો ડિપેન્ડિંગ અપોન આપણી સ્થિતિ કેટલી લાંબી છે એના આધાર પર આપણે કેટલા કાર્મિક પાર્ટિકલ્સ અટ્રેક્ટ કરશું, that is also decided. It works parallel to it. Okay. So 4 criteria જે આપણે આજે શીખા છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. Before I go to the next category, any questions so far? આમાં તમને લોકોને કોઈને કાંઈ queries છે? Yes, I can see a hand raise. Jinendra Vandami. When I get angry at someone and whoever is that person gets angry at me at the same level or even worse, and then it keeps on going forth and back, I guess both the parties are doing the karma, bad karma. Right. Even though I am the one who started first, but because of that, other opposite party end up to do the same or even worse. So that was one thing. And second thing is, one thing I want to know is, I understand now the adult, so-called adult, means mature person, um, which all of us sitting here supposedly. But how about a child gets angry? And why is that? Is those karma from previous life, but now unable to control their own mind or whatever? If it doesn't happen the way the child think it should happen and then gets angry, and that's one thing. Thank you. Okay, okay. Yes, I think it's a interesting question. Dr. Geeta, right? If I'm not wrong. Is it Yes. Dr. Geeta? Yes. Okay, okay. Yes. So, Dr. Geeta, like you said in the first case, whenever we get angry, obviously the opposite person is also going to throw back and he's also going to get anger. And then the tiff continues back and forth, back and forth, back and forth. તો જેટલા કર્મો આપણે બાંધીએ છે, I got angry, I bind my share of karma. Similarly, if I fire you and you are getting angry at me, you are also equally liable to binding karmas. I could be an initiator, but you also got involved with me and you also started getting angry at me. You started shouting at me. So, obviously, till the time both of us are getting angry at each other, both of us are binding karma equally. So karma principle does not believe that bhai, I was not the one who initiated. Then why should I want? Because you initiated, it will all fall in your category. No. You might have initiated, but I was the one who could not control myself. That means there were some my karmas also, which led me also to give in and not stay calm and get angry at you. Correct? That means મારો તો self control ન હતો. જો મારો self control હોત, then I would have stayed calm. If you keep on getting angry at me, but if I still stay calm, I do not react, then I do not bind karmas. બટ એવું તો બહુ ઓછું થતું હોય કે કોઈ આપણને ગુસ્સે થાય ને આપણે શાંતિથી જોયા કરે, શાંતિથી રહી શકે. એવું બને ગીતાબેન? બને એવું કે કોઈ આપણને ગુસ્સે થઈને આપણે શાંતિથી એને જોયા રાખે? એવું બહુ ઓછું બનતું હોય. I tell myself to practice Om Shanti at that time. That's nice. And I think that's a good practice. and જો કોઈ ગુસ્સે થતું હોય, the time yes. it seems to be working, but again I lose control too sometimes. But I'm not
angry person to start with. So I Okay. don't have, but apart from that, I just wanted to know Yes. everything, regardless of what other people do, other individual do. It depends also on you, what you do. You are the reason you create your own karma. Right. That's why we are learning this theory of karma so that we know that it is completely the remote control is in my hand. I just need to understand the switches so that I know which channel to switch on. Understood? So that was the first question. Second, when we talk about the child, કર્મ કોઈને છોડતું નથી. It does not spare anybody, be it a child, be it a newborn, be it a 70-year-old elder person. Whatever do you, whatever reactions you give, even if be a child, if he gets angry, he is also equally liable to binding karmas. Because, see, if it was for child, there are so many children, but all children are not similar. One gets wild very easily. And one, no matter how much you shout at him, he keeps on laughing, he keeps on joking. So, who inspired him? See, parents would always teach their child to be quiet and calm and obedient. I'm sure not a single parent in this whole world would teach their child to fire back, okay, get angry, tell a lie. Nobody would do that. But still, kids turn out to be like that. Why? The parents get fed up that I have been trying to teach him so much, but he shouldn't tell a lie. You should always speak the truth, but he always lies behind my back. Now, who inspired him to do that? It is none other than his own karmas, right? So, even if it is a child, if he gets angry, he is liable to binding karmas. Even if it is a newborn, he keeps on crying. We do not understand. We sometimes think it is for food that he's crying. We sometimes think maybe he wants to sleep, that's why he's crying. But maybe we do not understand. It is difficult for us to understand. Maybe the child is not liking the atmosphere at that time. એને બહુ ગરમી થાય છે, એ બહુ ઇરિટેટેડ છે, એટલે એને બહુ ગુસ્સો આવી રહ્યો છે, એટલે એ રડી રહ્યો છે. That is also a possibility. We cannot analyze. But if he is also crying out of anger or out of irritation, he is also going to bind karmas equally. Understood? I hope that answers your question. Then we continue ahead. Next, we are trying to understand that when I'm binding karmas, that time we have these four categories. Now, what are the main reasons of binding karmas? જ્યારે હું કર્મ બાંધું છું ત્યારે આ ચાર વસ્તુ બાંધું છું. But what are the main reasons of binding? What are the broad categories? Why does one soul bind karma? Here we need to understand that there are five broad categories of binding karmas. Any reason you give in this world falls into one of these categories. One is mithyatva, one is avrat, third is pramad, fourth is kashai, and fifth is yog. You can see the slide over there? Yes? So let us understand each in details. Mithyatva, avrat, pramad, kashai, and yog. Mithyatva means false belief. મિથ્યાત્વ એટલે false belief. મિથ્યાત્વ એટલે illusion. મિથ્યાત્વ એટલે ભ્રમણા. જે સાચું છે એ મને સાચું નથી દેખાતું. But I'm seeing something which is opposite to what the real fact is. That is called as mithyatva. To understand it very simply, for example, if you are wearing glasses, right? You are wearing glasses અને ગ્લાસીસમાં અત્યારના તમને નંબર છે. So you're wearing plain glasses. So what you're seeing is plain, transparent, correct? Now suppose if you're wearing glasses, you are wearing sunshades. Now the shades are completely black. So what are you going to see?
યુ વિલ સી ઓ ઇટ ઇઝ સો મચ ઓફ ડાર્કનેસ ઓવર હિયર, પણ એકચ્યુઅલી ડાર્કનેસ નથી. તમે જે સ્પેક્સ પહેર્યા છે ને એ તમારા ડાર્ક છે, એટલે તમને સામે ડાર્ક દેખાય છે ઇન સ્પાઇટ ઓફ બીઇંગ બ્રાઇટ ડે લાઇટ. સપોઝ તમે હવે બ્લુ કલરના ગ્લાસીસ પહેરો છો તો તમને સામે શું દેખાશે? બ્લુ કલર દેખાશે. કોઈકે કદાચ અત્યારના વ્હાઈટ ડ્રેસ પહેર્યું છે પણ તમે એને બ્લુ ગ્લાસીસથી જોશો તો તમને શું લાગશે? એને વ્હાઈટ કલર પહેર્યો છે કે બ્લુ કલર? તમે કહેશો ના એને તો બ્લુ કલર પહેર્યો છે. કોઈ ગ્રીન ગ્લાસીસથી જોશે તો એ કહેશે નો એ તો ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવ્યા છે. પણ વોટ ઇઝ ધ ફેક્ટ? તમે જોવો છો શું અને જે ફેક્ટ છે દે આર ટુ ઓપોઝિટ થિંગ્સ. Why? Because what you're seeing, there is a fault in your vision. You're seeing not with transparent or clear crystal glasses, but you're seeing with glasses we have something or the other tainted on it. It could be a blue coat, it could be a green coat, it could be a black coat. This is exactly what Mithyatva is. જે વસ્તુ જેવી છે એવી તમને નથી દેખાતી, અને જે નથી તમે જેવું માનો છો એવું તમે જોવો છો, જે કદાચ સત્ય નથી પણ. અને એના કારણે જીવ કર્મ બાંધતો હોય છે. અને આ મિથ્યાત્વ આપણા જીવનમાં શું છે? આપણા જીવનમાં આપણું મિથ્યાત્વ છે કે આપણે બધા સોલ છે. આપણે બધા શું છે? આપણે આત્મા છે. આપણે આત્મા છે કે આપણે અત્યારને જે બોડી હોલ્ડ કર્યું છે, આપણે અત્યારના જે આઈડેન્ટિટી છે, કોઈક નૈનાબેન છે, કોઈ ગીતાબેન છે, કોઈ શીતલબેન છે, કોઈ સોનલબેન છે. તો તમે બધા આ શીતલબેન, સોનલબેન, પરેશભાઈ, નયનભાઈ, તમે બધા ઈ છો કે તમે બધા આત્મા છો? શું છો તમે? હાઉ મેની ઓફ યુ અગ્રી ટુ ધ ફેક્ટ કે હું આત્મા છું? ઓલ ઓફ યુ અગ્રી દેટ તમે આત્મા છો? હવે તમે બોલો કે હું સોનલબેન છું, હું શીતલબેન છું, હું ગીતાબેન છું. આ કેટલા લોકો અગ્રી કરે છે કે હું પરેશભાઈ છું? કોઈ નહીં. તો હમણાં હું કહીશ કે નૈનાબેન ઊભા થઈ જાવ તો નૈનાબેન ઊભા થશે કે નહીં થાય? પરેશભાઈ ક્યાં બેઠા છે અત્યારના? પરેશભાઈ, સોરી, આઈ કે નોટ આઈ વેર વેર ઇઝ પરેશભાઈ? કેન આઈ સી હિમ? ક્યાં છે પરેશભાઈ? નથી થતા, હું સોલ છું કે છે. એટલે જવાબ પરેશભાઈ જ આપ્યો ને કે હું પરેશ નથી, હું સોલ છું. દેટ મીન્સ હી નોઝ દેટ હી ઇઝ પરેશ, બટ હી હેઝ તો આન્સર કે હું અત્યારના પરેશ નથી. અચ્છા, જે સોલ પરેશભાઈના બોડીમાં છે એ કોણ છે? રાઈટ. તો હવે અત્યારના, બીકોઝ મેં તમને કીધું કે ભાઈ તમે આત્મા છો અને તમે પરેશભાઈ નથી, સો યુ ઓલ વેરી ઇઝીલી અગ્રી. પણ અડધી રાતે તમને કોઈ કહે કે હે આત્મા તું ઉઠી જા, હે આત્મા તું ઉઠી જા, તો બોલો પરેશભાઈ તમે ઉઠશો? નૈનાબેન તમને કહેશે હે આત્મા ઉઠી જા, હે આત્મા ઉઠી જા, ચોર આવ્યો છે ઘરે, હે આત્મા ઉઠી જા, બોલો ઉઠશો? પણ જેવું કહેશે પરેશ ઉઠી જા, ઘરે ચોર આવ્યો છે, હવે કેવા ઉઠી જશો? એક વારમાં ફર્સ્ટ શોટમાં ઉઠી જશો? યુ વિલ વેક અપ એટ ધ ફર્સ્ટ કોલ? યસ ઓર નો? કે ત્યારે તમે કહેશો ભાઈ હું પરેશ નથી, હું તો સોલ છું, સોલનું ઘર નથી હોતું, એટલે ઘરમાં ચોર આવે તો એ મારું તો કાંઈ છે નહીં ઘર, તો ભલે ને ચોરી કરી લઈ જતો, હું તો લઈને આવ્યો નથી. આવું બધું તમે કાંઈ કહેશો? ઓર યુ વિલ ઇમિડિયેટલી ડાયલ એન્ડ કોલ ફોર પોલીસ? વોટ વિલ યુ ડુ? You understand what realistic? To understand that I'm a soul is a different story altogether. But all the time, what are we living each moment? What are we realizing ourselves to be? I realize myself to be so called whatever names we give. અને જેના કારણે હું પરેશ છું એટલે મને ઘર મારું લાગે છે. એટલે ઘર મારું લાગે છે એટલે મારે ઘરને સારું રાખવું છે, ઘરને સેફ રાખવું છે, ઘરને સિક્યોર રાખવું છે. પરેશ છે એટલે પરેશને વાઈફ એની લાગે છે એટલે મારી વાઈફને મને હર્ટ નથી કરવું, મારી વાઈફ સાથે મારે ઝઘડા નથી કરવા, વી વોન્ટ ટુ હેવ અ હેપી ફેમિલી, મારે મારા કિડ્સ માટે એટલું કરું છું. સો વન્સ હી ગોટ ઇન ટુ ધ આઈડેન્ટિટી ઓફ પરેશ, અને પરેશના લીધે કેટલું બધું કરી લીધું, ફેમિલી કરી લીધી, ઘર કરી લીધું, બિઝનેસ કરી લીધું. આ બધું એને કર્મ બંધાશે કે કર્મ ઓછા કરશે? ફેમિલી છે, રિલેશનશિપ્સ છે, તો લાગણીઓ છે, આશા છે, એક્સપેક્ટેશન્સ છે, ઇમોશન્સ છે, તો તમારા કર્મો બંધાય છે વધારે કે ઓછા થાય છે? વધારે થાય છે. Right? All of you all agree to the fact. Why? Because you are living in that identity. Okay.
હું સોનલબેન છું, તો આ મારું ફ્રેન્ડ સર્કલ છે, આ મારું ઇન્સ્ટિટ્યૂટ છે, આ મારું ઓફિસ છે, આ મારા કલીગ્સ છે. મારે એની માટે આટલું તો કરવું જોઈએ. મારે મારા ઓફિસ માટે આટલું તો કરવું જોઈએ. અગર નથી થતું તો એમાં અપસેટ થાય કે ન થાય? Why? Because of one main મિથ્યાત્વ belief that હું સોલ નથી, પણ હું પરેશ, સોનલ, શીતલ, ગીતા, હું આ બધું છું. So if you go to see, one main reason of karmic bondage is મિથ્યાત્વ. પણ જો તમે સતત ને સતત ખાલી આત્મભાવમાં રહેતા હો સતત ને સતત તમે ખાલી આત્મભાવમાં રહેતા હો તો તમારા શરીરને પણ કોઈ કાંઈ કરે તમને હર્ટ થશે નહીં થાય. તમારા રિલેટિવ્સને કોઈ કાર્ય કરે તો તમને કાંઈ ફરક પડશે નહીં થાય. સમજાય છે? બટ રિયાલિટી એવી હોય છે કે નથી હોતી. એટલે જ તમે લોકો પ્રતિક્રમણ બધા કરતા જ હશો પર્યુષણના સમયમાં એટલીસ્ટ. તો પ્રતિક્રમણમાં આપણે 18 પ્રકારના પાપ સ્થાનક કહીએ છીએ, રાઈટ? એમાં સૌથી છેલ્લું કયું આવે છે? મિથ્યાત્વ આવે છે. એકચ્યુઅલી સૌથી છેલ્લું નથી. ઇફ યુ ગો ટુ સી, સૌથી છેલ્લું ને આપણને લાગે કે સૌથી લાસ્ટ મિથ્યાત્વ, સૌથી પહેલા પ્રાણાતિપાત છે, હિંસા છે, વાયલન્સ. બટ એકચ્યુઅલી it is મિથ્યાત્વ one which gives rise to all the 17 reasons. મિથ્યાત્વ છે એટલે તમને હિંસા. તમે અત્યારના પોતાના દેહમાં જીવો છો. યુ થિંક that okay, I am a શીતલ દીદી, or you think I am ગીતાબેન. તો હું ગીતા છું તો ગીતાનું શરીર છે તો ગીતાને ખાવા પીવા તો જોશે ને, શીતલને ખાવા પીવા તો જોશે. તો હવે નૈનાને ખાવા પીવા જોઈશે, નૈનાબેનને ખાવા પીવા જોવે છે, તો એ એના શરીરને સાચવવા માટે કુકિંગ કરશે. તો કુકિંગ કરશે તો પાપ લાગશે. હિંસા વગર કુકિંગ થાય છે, હિંસા વગર આહાર કરી શકો છો. તો પ્રાણાતિપાત કેમ થયું? કારણ કે હું પોતાની જાતને શું માનું છું? હું નૈના માનું છું, આ દેહ માનું છું. પ્રાણાતિપાત થયું. ક્યાંક ને ક્યાંક શીતલનો કે એનું 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 પ્રેસ્ટીજ સાચવવા માટે ક્યાંક ખોટું બોલવું પડશે, ક્યાંક કોઈકને ગુસ્સો કરવો પડશે, ક્યાંક પોતાનો ઈગો સેટિસ્ફાય કરવો પડશે. તો ક્રોધ, માન, માયા, લોભ, જેટલા પણ 18 માં 17 જે છે એ બધા એકચ્યુઅલી રૂટ એનું કોણ છે? મિથ્યાત્વ. રાઈટ? સો જ્યારે તમે 18 પ્રકારના પાપ સ્થાનક બોલો ત્યારે એમ નહીં માનતા કે ઓકે, મિથ્યાત્વ તો સૌથી લાસ્ટ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાણાતિપાત છે. એકચ્યુઅલી મિથ્યાત્વ ઇઝ ધ રૂટ ઓફ ઓલ ધ 17 પાપ સ્થાનક. જો મિથ્યાત્વ ન હોય ને તો તમારી 17 પાપ તમારા બંધાતા નથી. અન્ડરસ્ટુડ? એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરી ઓફ બાઇન્ડિંગ કર્મ કયું છે? મિથ્યાત્વ, વિચ ઇઝ ધ રોંગ બિલીફ. એટલે જ જ્યારે આપણે કહીએ ને કે રત્નત્રયની આરાધના, આ તમે વર્ડ કેટલી બધી વાર સાંભળ્યો છે, રત્નત્રયની આરાધના કરવી. રત્નત્રયની આરાધના એટલે શું? સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો વોટ ઇઝ ધીસ સમ્યક દર્શન? સમ્યક દર્શન શું છે? હું આત્મા છું. એ ખાલી નોલેજના લેવલ પર નહીં, પણ સતત રિયલાઇઝેશન કે હું સોલ છું. That is in the simplest definition સમ્યક દર્શનની પ્રાપ્તિ. સમ્યક જ્ઞાન એટલે હું આત્મા છું એ જ્ઞાન છે, પણ એનું આચરણ કે ભાઈ ઓકે, ગુસ્સો થાય છે તો એ મને ગુસ્સે નથી થતા, એ આ મારી જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટીને ગુસ્સો થાય છે. આઈડેન્ટિટીએ કઈ કર્મો બાંધ્યા હશે એટલે એનો ગુસ્સો થાય છે. બાકી હું તો આત્મા છું, મને ભલે ને ગુસ્સો થાય, મને એનાથી શું લેવા દેવા? કાંઈ નથી. હું મારે સમભાવમાં રહું, હું મારી સમાધિ ભાવના રહું, અને જેટલા મારા કર્મો ક્ષય થઈ શકે, બીકોઝ હું રિએક્શન આપીશ તો પાછા નવા કર્મો બંધાવાના છે. might as well not react. This is the depth of samyak darshan. This is the depth of understanding what mithyatva is. Clear? So the first reason is mithyatva. Second is avrat. Avrat એટલે શું? વ્રત means વ્રત means to take vows. કોઈ પણ પચખાણ લેવા, કોમનલી જે આપણે સમજીએ છીએ વ્રત. પણ આ વ્રત લેવાથી સપોઝ કોઈ જીવ વ્રત નથી લેતો અને કોઈક જીવ વ્રત લે છે, શું આ બંનેમાં કર્મ બંધમાં કઈ ફરક છે કે નહીં? છે કે નહીં? શું લાગે છે? કોઈ વ્રત અંગીકાર કરે છે અને કોઈ વ્રત અંગીકાર નથી કરતો, તો બંનેમાં ફરક પડે? કેટલો ફરક પડે? તમારા બધાના ઘરમાં રૂમ છે, રાઈટ? તમે રૂમની સાથે દરવાજો છે બધાને ત્યાં?
ઓલ ઓફ યુ હેવ ડોર્સ, અને ડોરમાં સ્ટોપર પણ છે કે ખાલી ડોર એમને એમ છે? સ્ટોપર અને લેચ હશે. શેની માટે તમે રૂમમાં દરવાજો, ઘર તમારું છે, રૂમ તમારું જ છે, તો મેઇન ડોર થી લઈને કિચનના ડોર થી લઈને બેડરૂમના ડોર થી લઈને બધામાં જ તમે દરવાજો ડોર કર્યો છે વિથ લેચ એન્ડ ઓલ. વાય? વોટ્સ ધ રીઝન? What's the reason of having a door to your house or to your rooms? આટલો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે? બસ સિમ્પલ, માસે કોઈ અંદર ના આવી જાય એની માટે. રાઈટ? જો ડોર નહીં હોય તો એનીબડી કેન વોક ઇન એની ટાઈમ. કોઈ ચોર પણ આવી શકે છે, કોઈ એનિમલ પણ આવી શકે, કોઈ પણ આવી શકે છે. એટલે મેં દરવાજા શું કામ રાખે છે? તો દરવાજા એક્ટ્સ એઝ અ બાઉન્ડ્રી, ઇટ એક્ટ્સ એઝ અ ફેન્સિંગ. એની બિયોન્ડ કોઈ આવી નથી શકતું. એટલે હવે મારા ઘરમાં જો 4 વોલ્સમાં મેં દરવાજો રાખી દીધો છે, એનાથી શું થાય છે કે હવે કોઈ અંદર લિમિટેડ જેટલા છે એટલા આવી શકે છે. હવે બીજું કોઈ આ ઘરની અંદર સ્ટ્રેન્જર્સ નોટ અલાઉડ, આઉટસાઇડર્સ નોટ અલાઉડ, anybody whom I do not wish to, they are not allowed. Simple as that. વ્રત શું કરે છે? વ્રત તમારા આત્મા ઉપર ખાલી એક ફેન્સિંગ કરી નાખે છે. એ ભલે નાનું એક વ્રત હોય, તમે એક નાનું પચખાણ લો, કે એક્ઝામ્પલ મેં રસગુલ્લાના પચખાણ લીધા છે, એક વ્રત લીધો તમે, એક સિમ્પલ નાનો પચખાણ પણ તમે લ્યો છો, તો એ પચખાણના કારણે તમે જેટલા કર્મો તમે બાંધતા હશો, તમે જેટલા કર્મો એ વ્રત નહીં લઈને બાંધતા હશો, એ બધા કર્મો તમારા સ્ટોપ થઈ જાય છે. બહુ બહુ એના જસ્ટ સિન્સ વી હેવ શોર્ટેજ ઓફ ટાઈમ, હું તમને બહુ એક વસ્તુ સમજાવવા માંગુ છું કે કોઈ પણ કર્મ આપણે જ્યારે બાંધે છે, there is another 4 categories: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. એમાંથી હું જસ્ટ ટુ એક્સપ્લેન કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વ્રત. સપોઝ તમે દ્રવ્યની મર્યાદા કરો છો, કે દ્રવ્યથી તમે અત્યારના પાણી પીવો છો, રાઈટ? પણ તમે હવે અત્યારના જે પાણી પીવો છો, ખાલી તમારા ઘરમાં નળમાં જેટલું પાણી આવે છે એટલું જ પીવો છો. પણ તમે જે અમેરિકામાં છે ત્યાં તો કેટલી કેટલી મોટી મોટી રિવર્સ છે, મિસિસિપી છે, મિસોરી છે, તમે એનું બધાનું પાણી પીવો છો? એ બધું જ પાણી પીવો છો? ટન્સ એન્ડ લિટર્સ ઓફ વોટર છે. શું તમે એ બધું પાણી પીવો છો? કે તમારા ઘરમાં દિવસમાં ખાલી 2-3 લીટર જેટલું તમે કન્ઝ્યુમ કરતા હશો? યુ આર કન્ઝ્યુમિંગ ઓર યુ આર લાયબલ ટુ મેક્સિમમ ચલો 10 લીટર ઓફ વોટર. તો તમને પાપ કેટલાનું લાગે છે? તમને પાપ કેટલાનું લાગે છે? તમને નથી ખબર. તમે અત્યારના તમારા ઘરમાં જ ખાલી 10 લીટર પાણીનું કન્ઝમ્પશન હશે, પણ તમારા બિલ્ડિંગમાં જે વોટર ટેન્ક છે, જે ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી તમારે ત્યાં પાણી આવે છે, કે પછી જે ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં રિવરનું જે પાણી આવે છે, એ બધાનું જ પાપ તમને લાગે છે. બિકોઝ તમે કોઈ મર્યાદા, યુ હેવ નોટ ડ્રોન એની બાઉન્ડ્રી, કે this much is the only consumption of water which I'll do per day. You understanding? એટલે in spite of not consuming those tons and tons and tons and liters of water of all the rivers, you are still liable to binding karmas associated with it. એ બધું કાચું પાણી છે કે સચેત પાણી છે? બધું કાચું પાણી છે. એટલે એમાં કેટલી જીવોની ઉત્પત્તિ હશે? બધાનું પાપ તમને લાગે છે. કેમ? કારણ કે તમે ખાલી એક મર્યાદા નથી કરી કે હું ખાલી આટલું જ પાણી કન્ઝ્યુમ કરીશ. You understanding the depth, the intensity of drawing વ્રત? કેમ શ્રાવકના જીવનમાં વ્રતનું આટલી મહિમા છે. એટલે જ કહેવામાં આવે છે કે કદાચ તમને ખબર છે કે આખા વર્ષમાં તમે 10 પેર ઓફ ક્લોથ્સથી વધારે નથી જ લેવાના. અમુક એમાઉન્ટ ઓફ ગોલ્ડથી વધારે તમે પરચેઝ નથી જ કરવાના. વેન યુ નો ફોર શ્યોર, તો તમારે શું કરવાનું છે? યુ ડ્રો ઓન ધ હાયર સાઇડ, કે ફોર એક્ઝામ્પલ 10 પેર ઓફ ક્લોથ્સ છે, તો ચલો હું છે ને આ વર્ષમાં 20 પેર ઓફ ક્લોથ્સથી વધારે શોપિંગ નહીં કરું. તો 20 પેર ઓફ ક્લોથ્સથી વધારે જેટલા પણ ક્લોથ્સ આખા વર્લ્ડમાં છે, જેટલા પણ ક્લોથ્સ આખા શોપિંગ મોલ્સ છે, એ બધાનું પાપ તો નહીં લાગે ને તમને? વાય ડુ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કર્મ થિયરી? શું ખાલી આપણે આપણું નોલેજ વધારવું છે? ઓકે, ચલો અમને કર્મ શું છે એ બધું અમને સમજાઈ ગયું, એની માટે સમજવાનું છે? આજે અમને 4 નવા વર્ડ્સ ખબર પડી ગઈ અને 5 નવા વેઝ ઓફ, એની માટે કરવાનું છે? નો. We need to learn this so that we can reduce our karmas. હવે આજે તમને આ ખબર પડી છે, તો આવી તો તમે કેટલી બધી મર્યાદા કરી શકો છો.
તમે તમારા ફૂડમાં, તમારા ક્લોધિંગમાં, તમારા ઘરમાં, તમારા એસેટ્સમાં ઓલવેઝ ડ્રો ઓન ધ હાયર સાઇડ. તમારી ઇન્કમમાં ડ્રો ઓન ધ હાયર સાઇડ બટ ડ્રો અ બાઉન્ડ્રી. So at least you are playing in that boundary only. You are not inviting karmas beyond that. Understood? So this is about Vrat. Then it is પ્રમાદ. પ્રમાદ એટલે હંમેશા આપણે જેના પ્રમાદ સમજતા હોય છે, it is not about being lazy. પ્રમાદ is પરમાં ભળવાપણ. પ્રમાદ means હું વારંવાર પોતાની જાતને ભૂલીને I'm getting involved with others. See, whenever you meet each other, you forget who you are. You don't remember that you are a soul, or you do not remember your identity. પણ તમે હંમેશા થર્ડ પર્સનની વાત કરશો. કોની વાત કરશો? તમે બે જણા મળો એટલે તમે કોની વાત કરો? You know what happened to her the other day? Did you hear about her? કે એની સાથે આવું થયું છે, એના ઘરમાં આવું થયું છે, અને એને તો કેટલું એનું એજ્યુકેશન પાછળ સ્પેન્ડ કર્યું, but he failed so miserably. He just doesn't pay attention. But why? It is not your subject. You haven't paid for his fees. So why are you getting involved? Why are you bothering for it? પણ આ માણસની માત્ર પ્રકૃતિ છે કે હરેકમાં બીજામાં ભળી જાય છે. You see, you very easily get involved in others. કોઈકના બિઝનેસમાં, કોઈકની ફેમિલીમાં, કોઈકના રિલેશનશીપમાં, તો ફૂડમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો. એમાં કોઈ થર્ડ પાર્ટી નથી, પણ તમે વાપરો છો ત્યારે તમે ફૂડમાં ઇન્વોલ્વ થઈ જાઓ છો. ત્યારે તમને યાદ રાખે ભાઈ હું તો આત્મા છું, આત્માને કોઈ ફૂડની જરૂર નથી. પણ નો, ધીસ ઇઝ વેરી ડિલિશિયસ, ધીસ ઇઝ સો નાઇસલી મેડ. આની રેસીપી શું છે? આ લઈ લો, નેક્સ્ટ ટાઈમ મારા ઘરે ગેસ્ટ આવશે ને આઈ વિલ કુક ધ સેમ. રાઈટ? એટલે તમે ઇમિડિયેટલી ઇન્વોલ્વ થઈ જાઓ. ધ મોમેન્ટ યુ ગેટ ઇન્વોલ્વ, કર્મ ઓલ્સો ગેટ્સ ઇન્વોલ્વ વિથ યુ. તમે જો પરમાં બીજામાં ઇન્વોલ્વ નથી થતા, કર્મો તમને ટચ કરવા નથી આવતા. પણ પ્રોબ્લેમ જ એ છે, આપણે બીજામાં ઇન્વોલ્વ થયા રહી નથી શકતા, એટલે કર્મો પણ આપણી સાથે ઇન્વોલ્વ થયા વગર રહેતા નથી. And last two reasons, one is કશાય and one is યોગ. કશાય એટલે ઇમોશન્સ. કશાય એટલે વેરી બ્રોડલી ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, જેલસી, ચીટિંગ, છલ કપટ કરવું. આ બધા જેટલા પણ કશાયો છે એ બધા જ, જો તમે ગુસ્સો નથી આવતો, તમે શાંતિમાં છો, ક્ષમાભાવમાં છો, તમે કર્મબંધ નથી કરતા. જો તમારો ઈગો હર્ટ ન થતો, ગમે એટલું ઇન્સલ્ટ કરે, પણ ઇન્સલ્ટ તો મારા આત્માને તો માનશું ને સન્માનશું. પણ આપણા ઇમોશન્સ આવ્યા વગર રહેતા નથી. એટલે જ્યારે તમારી અંદર કોઈ પણ જાતના ઇમોશન્સ જાગે છે, પછી રાગ ના હોય કે દ્વેષના, તમે એમ નહીં માનતા, તમને એમ લાગશે અમે આની બહુ કેર કરે છે અને આનું બહુ ધ્યાન રાખે છે. પણ એ કેર તમે એટલે કરો છો કારણ કે તમને તમારા રિલેટિવ લાગે છે. તમે સ્ટ્રેન્જરને કોઈ કેર નથી કરતા. It is not your universal compassion. When you care for your husband, when you care for your wife, when you care for your family members, you are actually caring for them out of મિથ્યાત્વ, કે હું આ છું અને એટલે આ મારા હસબન્ડ છે એટલે મારે એની કેર કરવી છે. તમે રસ્તે ચાલતા કોઈ સ્ટ્રેન્જરની કેર કરો છો? એટલે કશાય રાગ હોય તો પણ એ કર્મબંધનું કારણ બને છે, અને દ્વેષ હોય તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ, એ પણ કર્મબંધનું કારણ બને છે. અને લાસ્ટ યોગ. યોગ એટલે મન, વચન અને કાયા. These are the three. Yoga means the medium through which you are binding karmas. This is the body, and through body we are binding karmas. That is called as the Kaya Yoga. ઘણીવાર આપણે બોલીને, ઘણીવાર ગુસ્સો આવે ને તો ગુસ્સો છે ને તમે મનમાં ને મનમાં બહુ બોલો. તો ઘણીવાર લોકો ખાલી મનમાં ન બોલે, જોરથી સામે ગુસ્સે કરે. તો ઘણીવાર ખાલી મનમાં કે વચનમાં નહીં, પણ ઘણીવાર એઝ આઈ સેડ જોરથી દરવાજો ખોલે, યા દે હિટ ઈચ અધર, દે ફાઇટ વિથ ઈચ અધર, દે થ્રો થિંગ્સ અરાઉન્ડ. એ પણ શું છે? એ કાયો છે. એટલે જ્યારે કાયાથી તમે ગુસ્સો કરો છો તો પણ એ કર્મબંધનું કારણ છે. તમે કાયાથી નથી કરતા, વચનથી કોઈને હર્ટ કરો છો તો પણ એ તમે કર્મ બાંધો છે. અને ઘણી વાર કે હું તો કોઈને કઈ બોલતી જ નથી, પણ મનમાં ને મનમાં તમે કેટલું બોલી જાઓ. ખાલી વચનના મીડિયમથી પ્રગટ ન કર્યું હોય, પણ મનમાં તો નોન સ્ટોપ ચાલુ ને ચાલુ. તો શું તમે કર્મ બાંધશો કે નહીં બાંધો?
યસ ડેફિનેટલી. કેમ? તો કે તમે મનથી વિચારો છો અને મનથી જેટલું બોલો છો, ભલે વચનથી કાંઈ નથી બોલતા, પણ મનમાં પણ જેટલું બોલો છો એ મન યોગથી પણ તમે કર્મ બાંધો છો. રાઈટ? સો it's a very vast topic. Even before we enter into 8 main categories of karma, still we can go on and on and on for many more sessions on what generalized concepts of karma are. So try to brief as much as possible in 2 categories today: four characteristics of binding karmas and 5 reasons જ્યાં આપણે કર્મ બંધ કરતા હોય છે. Yes, I have somebody raising their hand. You want to ask something? Mathin Vandami Maharaji. Yes. I have a question on the just last thing you just said कि योग से कर्म बन जाते हैं, मतलब the one main reason. So taking the example of anger, um, based on जैसे योग है कि आपने बोला मन वचन काया से किसी के गुस्सा किए. Now given the previous topics of today's session, वो it also depends कि आपने मन में ही गुस्सा किया लेकिन आपने कुछ किया नहीं या कुछ बोला नहीं. The duration of the anger will not be as much as if you went and hit somebody, right? मतलब कि or the intensity of the कर्म will not be as much. लेकिन बन तो रहा है, लेकिन इतना duration intensity से नहीं बन रहा अगर सिर्फ ही मन में है. Is that a correct assumption or not? तीनों. कभी कभी क्या होता है, मन से हम बोलते नहीं है. राइट? जब मन में ही गुस्सा है ना, तो क्या है, वचन में कभी कभी सामने जब तक इंसान है ना 2-3 मिनट में बोल के आप छूट जाते हैं. लेकिन मन से जो भी हम गुस्सा करते हैं वो बहुत डेंजरस है. क्यों? क्योंकि वो इंसान चला भी जाता है ना, फिर भी मन तो चालू ही चालू चालू ही चालू रहता ही है. तो मन से जितनी बार तक, जब तक सपोज वो इंसान आपके सामने है और वचन से बोलना था तो 5 मिनट में झगड़ा बोल के खत्म हो गया. अब 5वें मिनट के बाद 6th मिनट ऑनवर्ड्स वो इंसान आपके सामने नहीं है, तो वचन आपके कम हो गए, लेकिन मन तो चालू ही है. तो वचन से हम जो बोलते हैं उसकी अलग कैटेगरी ऑफ कर्म बंद होते हैं. आप अभी मन से जो कंटिन्यूअसली वो इंसान चले गए ना, फिर भी आप अपने कैबिन में चले गए. फॉर एग्जाम्पल, यू हैड अ फाइट विथ योर कलीग, तो कलीग तो सामने से चले गए, आप अपने कैबिन में आ गए. अब कैबिन में बैठे होके वो जाने के बाद भी 10 मिनट हो गए, 15 मिनट हो गए, आधे घंटा, मन ही मन आप इतना अपसेट उसको अभी भी आप अंदर ही अंदर इतना कोस रहे हो, इतना गुस्सा हो रहे हो. तो कंटिन्यूअसली जब तक आपका मन गुस्सा कर रहा है तब तक आप मन के कर्म बांधते. वचन में आपने 2 मिनट बोल के छोड़ दिया, लेकिन उसके बाद 2 घंटे आप तो वो मन में ही रहा, तो वो ड्यूरेशन तो बंद रहा है ना. तो फर्क कहाँ पड़ा कि आपको जब रिटर्न आएगा ना, आपको जब भी कोई एग्जाम्पल सामने, आपने जितना डांटा, आपको डांट सुननी पड़ी, आपने किसी को डांटा तो आपको भी तो फ्यूचर में डांट सुननी पड़ेगी. तो आपको डांट सुननी पड़ेगी कितने टाइम? 2 मिनट आपने गुस्सा किया है, तो हो सकता है आपको 20 मिनट डांट सुननी पड़े. लेकिन सामने वाला आपके लिए मन से नेगेटिव कब तक रहेगा? आपने 2 घंटा उसके लिए नेगेटिव सोचा है, 2 घंटा मन से नेगेटिव किया, हो सकता है कि वो 2 साल तक आपके लिए नेगेटिव ही होगा. जब भी आपको देखेगा वो गुस्सा करेगा, जब भी आपको देखेगा उसके अंदर आपके लिए नेगेटिविटी के फीलिंग्स आ सकते हैं. अंडरस्टूड? सो इट डिपेंड्स कि कितना मन में है, कितना वचन में है, कितना काया में है. हाँ जी, महाराज जी, क्वेश्चन टू फॉलो अप योर क्वेश्चन. जैसे आपने यस. बोला कि हमने 2 मिनट गुस्सा किया, वो देन इन रिटर्न वो 20 मिनट गुस्सा करेगा. बट ये तो हमारा कर्म फल है ना कि हमने जो वो हमारे ऊपर गुस्सा करे वो हमारा कर्म फल है. बट ऑन हिज एंड वो बंदा जो आपको गुस्सा कराए, कैन ही नॉट स्टॉप इट कि नहीं मैं हो गया है, मतलब इंस्टेड ऑफ बीइंग 20 minutes एंग्री ही डिसाइड्स टू नॉट इवन टेक बी एंगर. सो इज ही ब्रेकिंग दैट cycle of karamfal and him binding karmas at the same time if he's forgiving or he's realizing कि नहीं मेरे को आई हैव एन ऑप्शन, मेरे को पास चॉइस है कि मैं गुस्सा नहीं करूं, व्हाट आई एम आप डज दैट मेक सेंस? Yes, I'll answer to this. For this, you need to relate with the past में जो मैंने थ्योरी समझाई थी ना, निद्दत और निकाचत की,
वो निकाचित कैटेगरी का अगर आपने गुस्सा बांधा है, बहुत ही तीव्रता से बांधा है, तो जब वो आपके सामने आएंगे ना, आप कितना भी अपने आप को कंट्रोल करने की कोशिश करो, कितना भी आप खुद को समझाने की कोशिश करो कि गुस्सा करना बराबर नहीं है, मैं ये मिथ्यात्व है, मुझे ऐसा नहीं करना चाहिए, मुझे नए कर्म बंद होगा, अभी शांत हो जा। अगर आपने पास्ट में निकाचित बांधा है, आपका अनुभाग जो था बहुत ही तीव्र था, तो आप खुद को समझा ही नहीं पाओगे। बट यस, अगर आपका निधत कैटेगरी का है, तो आप खुद को समझाने की कोशिश करोगे तो यू विल बी एबल टू कंट्रोल योरसेल्फ। बट यहाँ पे ये ट्रिक है कि आपको खुद को नहीं पता, किसी भी इंसान को खुद को कभी नहीं पता होता कि मेरे निधत है या निकाचित है। राइट, सो वी हैव टू ऑलवेज गिव एन एफर्ट, ऑलवेज गिव एन ट्राई। मतलब जब भी हमें गुस्सा आ रहा है, हमें खुद को कंट्रोल करने का हमेशा प्रयत्न करना चाहिए। पॉसिबल है, अगर मैं खुद को कंट्रोल करने का प्रयत्न करूं और मेरे निधत कैटेगरी के है, तो मैं अपने आप को शांत कर पाऊंगा। अंडरस्टूड? लेकिन हमें छोड़ नहीं देना। अगर हम छोड़ देते हैं तो पॉसिबिलिटी है ही नहीं, तो निकाचित ही है, तो वो तो बैक फोर्थ उसने बांधा, अभी आप बांध रहे हो, वापस नया बंद तो चालू ही हु विल ब्रेक दिस साइकिल? नन अदर देन यू। It is you only who has to take the efforts. It is you only who has to work. पुरुषार्थ के सिवा साधना कभी नहीं हो सकती। पुरुषार्थ के सिवा कर्म बंध से कभी भी मुक्ति नहीं हो सकती। कोई भी साधना, दीक्षा लेना है तो भगवान को, अगर दीक्षा लेना है तो भगवान को भी पुरुषार्थ करना पड़ा, भगवान को भी जंगल में जाना पड़ा। भगवान को इजीली, चलो भगवान है तो इजीली बस यहाँ पे दीक्षा ली, यहाँ पे उनको केवल ज्ञान हो गया और निर्वाण, ऐसा नहीं हुआ। भगवान को भी 12 साल जंगल में रह के सारे उपसर्ग, वो हाथी के हो, वो सांप के हो, वो सिंह के हो, सब सहन करने पड़े। भगवान को पुरुषार्थ करना पड़ा, बिकॉज कर्मों का नियम है, जब तक आप पुरुषार्थ नहीं करते हो, आप उसको क्षय नहीं कर सकते। राइट, बिकॉज फॉर द सिंपल फैक्ट, अगर आपको पहले से पता है भी मेरे निकाचित है, तो ठीक है, आप मत करो, पता है ये सफर होना ही होना है, तो क्यों बोल के कुछ फायदा नहीं है। लेकिन हमको तो पता नहीं हमारे निधत है या निकाचित है, इसलिए मुझे पुरुषार्थ करना है। गॉट इट? ओके। नमस्ते यस, महाराज। एनीबॉडी एल्स? मथेन वंदामी, एक क्वेश्चन है कि किसी को गुस्सा किया तो वो दैट्स ओके, वो तो कर्म है, पर किसी के लिए प्रेज की करते रहे तो इज दैट अ कर्मा टू? आपका या सामने वाले का? સામને વાલે કા લાઈક લાઈક કોઈકને જોઈએ અને આપણે કરીએ ને કે બહુ સરસ છે જોઈને આખો વખત આપણે એ જ કર્યા કરે. ફોર એક્ઝામ્પલ સેલિબ્રિટીઝ, પછી હવે તો ઇઝ ઇટ યસ, કર્મા? જો આમાં છે ને હંમેશા કર્મા વર્ક બોથ ધ વેઝ. દુનિયામાં ઘણા લોકો બહુ બધું સારું કરતા હોય, પણ તમને બધાના વખાણ કરવાનું મન થાય? તમને બધાના વખાણ કરવાનું નહીં. અને ઘણીવાર અમુક વ્યક્તિ છે ને કાંઈ સારું ન કરતા હોય, બહુ એને સિમ્પલ વસ્તુ કરી હોય, તો એ લોકો એના એટલા વખાણ કરે, આપણને લાગે આવું તો એને કંઈ કર્યું નહીં, આના કરતાં તો સારું મેં કામ કર્યું છે, પણ મારું તો કોઈ, મને કોઈ અપ્રિશિએટ નથી કરતું. ને એ ખાલી લાસ્ટ મિનિટ આવીને બધું જોઈ જાય, હા બસ આ બરાબર છે, આ બરાબર, ખાલી થોડી ઘણી ચેર આગળ પાછળ કરી જાય, અને બધા આવીને કે ભાઈ તમારું મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ, તમારી વ્યવસ્થા એટલે એકદમ પરફેક્ટ, દેર ઇઝ નથિંગ સેઇંગ અબાઉટ ઇટ. પણ જ્યારે એની અપ્રિસિએશન થતી હોય, બીજા કે ભાઈ 2 કલાક પહેલાથી તો અમે આવીને બેઠા છે, વ્યવસ્થા બધી અમે કરી છે, અત્યારના આઈસિંગ ઓન ધ કેક કોણ લઈ જાય છે, કેમ આવું થાય? તો કે જેની પાસે યશ નામ કર્મ હોય ને, there is a category of કર્મ which is called as યશો કીર્તિ નામ કર્મ. તો જેની પાસે યશ નામ કર્મ હોય ને, એ કાંઈ નહીં કરે ને તો પણ લોકો એની વાહ કરશે. અને જેની પાસે યશ નામ કર્મ નથી, એ બિચારું કરીને થાકી જશે ને છેલ્લે સુધી એને જ બધું કર્યું હશે, પણ એનું કોઈ વાર એને એનું અપ્રિસિએશન નહીં મળે, એને એની કદર. તમે લોકો બહુ કોમનલી બોલશે, ગમે એટલું કરે ને પણ અમને તો કોઈ વાર કોઈ કદર જ ન કરે, અમારી તો કોઈ વેલ્યુ જ નથી. કેટલા લોકો બોલતા હશો, ગમે એટલું આખો દિવસ બધા માટે કરો પણ અમારી તો કોઈ વેલ્યુ જ નથી. મોસ્ટ ઓફ યોર વાય આટલું તમે કરો છો? યસ. માસદીજી બધી વાઈફની કમ્પ્લેન છે. બધી વાઈફની કમ્પ્લેન છે કે મારી કોઈ વેલ્યુ જ નથી, મારું કોઈ. તો યાદ રાખજો એક નિયમ, તમે શું કરો છો ને એનાથી તમને કોઈ વાર કદર નથી મળતી.
તમે કેટલું સારું કરો છો ને એનાથી તમને કદર નથી મળતી. તમે કોઈ વાર કોઈની કદર કરી હશે, તમે જો કોઈ વાર કોઈને અપ્રિશિએટ કર્યું હશે, તો તમારા યશો કીર્તિ નામ કર્મ બંધાશે. તમારી ક્વોલિટીથી નહીં, પણ તમે સામેવાળાને કેટલું અપ્રિશિએટ કરો છો. તમે પાસ્ટમાં કોઈને કદર આપી હશે તો આજે તમને કદર મળશે. પણ આ સિક્રેટ આપણને ન ખબર હોય એટલે આપણે કોની સાથે ઇવેલ્યુએશન કરે, અમે તો આટલું કરે પણ તોય અમારી વેલ્યુ નહીં. પણ તમે કરો છો બહુ, પણ કદાચ તમે કોઈને અપ્રિશિએટ નથી કરતા, જેના કારણે તમારી પાસે પણ તમને કોઈ અપ્રિશિએટ કરે એવા યશ કીર્તિ નામ કર્મ જ નથી. સો સમજાય છે? માતાજી ખાલી કહેવા માટે થઈને તમે કોઈનો પ્રેસ કરો તો એ પણ ખોટા કર્મ જ બાંધો છો, રાઈટ? કરેક્ટ. તમે ખાલી કોઈને કહો છો, દેટ મીન્સ તમે ચીટિંગ કરો છો. ચીટિંગ કરવું એટલે શું? માયા કરવી, છલ કપટ કરવું એટલે તમને એની પાસેથી કાંઈ કામ કઢાવવું છે. હસબન્ડ લોકો અડધી વધારે શું કરતા હોય? હસબન્ડ શું કરતા હોય? ભાઈ આજે છે ને સવારથી મૂડ સારો નથી, Husbands થોડું don't ઘણું ask આજે તો any રસોઈ બહુ questions. સારી. સોરી. Husbands don't ask that many questions. યસ, દે ડોન્ટ આસ્ક એન્ડ દે આર કમ્પ્લીટલી સરેન્ડર ઓનલી. ભાઈ બહુ સરસ છે. મારા That's ઘરમાં true. તો બધું One more So, question. so right. એટલે તમે જો એમને રીઝન વગર યોર ઇન્ટેન્શન બિહાઇન્ડ ઇઝ કે બે વખાણ કરી દો એટલે શું શાંતિથી બધું આખો દિવસ વયો જાય. એટલે તમારી અંદર શું છે? એ ચીટિંગ છે. એ પાછું સરળતા કે રિયલ અપ્રિસિએશન નથી. તો જો તમે કોઈને ખોટું અપ્રિશિએટ કરો છો તો એ તમારું છલ કપટ છે. દેટ્સ યોર ચીટિંગ. તો એમાં પણ તમે કર્મ બાંધો છો. તમને પણ ભવિષ્યમાં કોઈ ચીટ કરશે ને એવા તમે કર્મ બાંધો છો. Understood? મથિણવંદામી અને પ્રણામ માસેજી. મારો ક્વેશ્ચન એ છે કે આજે આપણે ધારો કે જે શીખ્યા નોલેજ, એટલે નોલેજના અનુસંધાનમાં કે કર્મબંધનની અંદર તમારી પાસે નોલેજ હોય અને ભૂલી જાઓ ક્યારેક, અને અનનોઈંગલી, તો નોઈંગલી બાંધવા અને અનનોઈંગલી બાંધવા એ કેટલો ભાગ ભજવે? યસ. જો આમાં કેવું છે કે તમે નોઈંગલી બાંધો કે અનનોઈંગલી બાંધો, કર્મ બંધાવાના છે એ વસ્તુ પાકી છે. ઇટ્સ એઝ સિમ્પલ એઝ કે ફોર એક્ઝામ્પલ તમે એક મેડિસિન લીધી વિચ વોઝ પેરાસિટામોલ. નાઉ યુ ડોન્ટ નો ઇટ વોઝ પેરાસિટામોલ. યુ પોપ્ડ ઇન થિંકિંગ કે આ એન્ટીબાયોટિક છે. પણ એ પેરાસિટામોલ તમારો હેડેક બોડી એક ઓછું કરશે? યુ ડોન્ટ નો ઇટ વોઝ પેરાસિટામોલ. તમે તો એક્સિડન્ટલી, પણ તમે જે કન્ટેન્ટ લીધું છે એ એની અસર દેખાડશે જ. એક્ઝેક્ટલી ઇન ધ સેમ વે તમે જાણતા કરો કે તમે અજાણતા કરો, કર્મો તો બંધાવાના જ છે. બટ ટેકિંગ વન સ્ટેપ અહેડ, હું એટલું કહીશ કે જ્યારે તમને હવે ખબર પડી ગઈ છે ને, નાઉ દેટ યુ સ્ટાર્ટેડ ગેઇનિંગ નોલેજ, યુ આર એટ અ હાયર રિસ્ક. યુ આર એટ અ હાયર રિસ્ક ઓફ બાઇન્ડિંગ કર્માસ. તમને ખબર છે કે આ પેરાસિટામોલ છે અને પેરાસિટામોલ ખાઉં છું તો એનાથી મને એસિડિટી થવાની છે, તોય તમે પેરાસિટામોલ ખાઓ તો તમે પોતાની જાતને શું કહેશો? વોટ વુડ યુ કોલ યોર સેલ્ફ? આઈ વિલ નોટ સે ધ વર્ડ. વોટ વુડ યુ કોલ યોર સેલ્ફ? રાઈટ? એમાં શું થાય છે? હવે તમને નોલેજ મળી ગયું છે કે ભાઈ આવું કરે ને તો કર્મ આટલા બંધાય, આવું કરે તો કર્મ આવા બંધાય. જો હું હવે ખોટે ખોટે કહું છું, ઓ આજે તો ફૂડ કેટલું સરસ બનાવ્યું છે, આજે તો બહુ તું થાકેલી છો, આ તો હું ચીટિંગ કરું છું એટલે મારે પાછું ચીટ કોઈક મને પાછું કરવાનું જ છે. તો હવે જેમ જેમ તમને નોલેજ આવી જાય અને પછી તમે જો છતાં કન્ટિન્યુ કરો ને, તમને કર્મ ડબલ બંધાય છે. કેમ? કારણ કે તમને ફેક્ટ ખબર છે અને છતાં તમે ઇગ્નોરન્ટ બનવાનો પ્રયત્ન કરો છો, તો તમારા કર્મો ડબલ બંધાય છે. એટલે તમે આ જેટલા સેશન સાંભળતા જશો ને, તમારા કર્મ બંધનું રિસ્ક વધતું જશે કે ઘટતું જશે? વધી રહ્યું છે. તો પછી સેશન્સ કન્ટિન્યુ કરવા જોઈએ કે નહીં? ઉલટાનું રિસ્ક વધતું જાય છે ને, તો તમારો લોસ એટ ધ એન્ડ ઓફ 1 યર તો તમને કેટલું નોલેજ મળી ગયું હશે, તો પછી તમારા કર્મો ઓછા થશે કે વધી જશે? ફિક્સમાં નાખી દીધું ને શું કરવું હવે? સેશન્સ કન્ટિન્યુ કરવા કે નહીં?
બસ અમારું કામ જ એ હોય કે તમને લોકોને એવા મૂંઝવાઈ દે, એટલા કન્ફ્યુઝનમાં લાવી દે કે અંદરથી તમને થાય કે હવે કરવું શું ફાઇનલી, રાઈટ? જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. યસ. વંદામી માસતીજી. અહો અહો આપનો ઉપકાર કે આટલું બધું અમને તમે એટલું ઇઝીલી સમજાવી દીધું છે કે આપનો ઉપકાર, લાઈક અમૂલ્ય સમય તમે અમારી માટે કાઢો છો. ઇટ્સ બીન ઓલરેડી 10 PM there, તો પણ તમે શાંતિથી એકદમ સહજતાથી અમને સમજાય એવી રીતે બધા ક્વેશ્ચન આન્સર આપો છો. તો અહો અહો ઉપકાર મહાસતીજી. તમે આજે જે 4 કર્મની કેટેગરી સમજાવી, જસ્ટ ધ સિમ્પલ વિઝ્યુઅલ આપીને બાર દેખાડીને, વિચ આઈ ફીલ કે હવે અમે જ્યારે ગ્રેનોલા બાર કે કોઈ બાર જોઈશું તો વીલ હેવ દેટ ચિંતન ફોર શ્યોર કે what is it, we have learned all these names, but now એનું ચિંતન થશે અને વિલ ફોર શ્યોર મેક શ્યોર કે અમારામાં કંઈ ચેન્જ આવી શકે. અને થેન્ક યુ વેરી મચ કે તમે અમને લાઈક મિથ્યાત્વ નામ સાંભળ્યું છે, પ્રમાદ, અવ્રત બધું સાંભળ્યું છે ઘણી વખત, પણ એને પ્રેક્ટિકલ લાઈફમાં, ડેલી લાઈફમાં એકદમ ઇઝી રીતે અમે કેવી રીતે કરી શકીએ એનો અમલ, એ પણ અમને તમે શીખવાડ્યું. સો અહો અહો ઉપકાર આપનો. અને જે તમે કીધું કે બધાનો રિમોટ કંટ્રોલ તો અમારી પાસે જ છે, સો આઈ થિંક તમારા હજી બીજા બોધવચનથી અમારામાં એટલી સમજ આવે અને એવું ના થાય કે સમજીને અમે કર્મ ડબલ કરીએ, પણ સમજીને રિએક્શન ઓછા કરીએ અને એના પ્રમાણે અમે કર્મબંધન ઓછા કરીએ, એવી અમારી ઉપર બધાની ઉપર કૃપા થાય ગુરુદેવની, તમારી બધાની, એવી આશા રાખીએ છીએ. અને અગેન તમે એવા સત્યમ, અને જે પણ તમે અમને શીખવાડી રહ્યા છો એ બધું અમારામાં રહે અને ભૂલી ના જઈએ એવી અમારી પર કૃપા વરસાવજો. Thank you so much. I would like to thank the Chinwani team for giving us an opportunity where we could spread the knowledge of Paramatma and help you take through the series of karma theory, which will practically help you to how you can also uplift your own spiritual journey. So thank you once again, everybody, for giving us this opportunity. થેન્ક યુ માસતીજી. ને જો આપને અનુકૂળતા હોય, આઈ નો ઇટ્સ ટુ લેટ, પણ અમને માંગલી. Yes, sure. જી. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓવસાયણમ, નમો લોવેસવસાહુણમ. ચતારી મંગલમ હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોકતમા હરિહંતા લોકતમા, સિદ્ધા લોકતમા, સાહુ લોકતમા, કેવલી પનત્તો ધમો લોકતમો. ચતારી શરણં ભવચ્છામિ, હરિહંતે શરણં ભવચ્છામિ, સિદ્ધે શરણં ભવચ્છામિ, સાહુ શરણં ભવચ્છામિ, કેવલી પનત્તમ ધમમ શરણં ભવચ્છામિ. ચાશરણા દુખરણા મંગલકરણા અવશરણે કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તના ભંડાર, ગુરુ ગૌતમ ને સમરિયે મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. તિખુતો આયાહીણમ પયાહીણમ વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામિ મથ્થેણ વંદામિ. તિખુતો આયાહીણમ પયાહીણમ
वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. जय जिनेन्द्र.